ફાઇનલ મિત્રો હવે આપણે આવી જશે મેળામાં મેળો જોવા. તો જોઈ લો આ બાજુ આપણે થઈ ગયું છે ચાલુ ડાગલા ને એવું બધું આવી ગયું છે ને હજી આપણે આગળ જ આવી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ફ્રી એક મારા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો હમણાંથી થોડાક દિવસથી મારો વ્લોગ નહોતો આવતો, એટલે એ વ્લોગ મારો કેવી રીતનો નહોતો આવતો એ હું તમને આ વ્લોગમાં હવે બધું બતાવીશ. તો જોઈ લો આપણે કરી દીધું છે હવે મકાન છણવાનું ચાલુ, એટલે થોડાક દિવસથી મારો વ્લોગ નહોતો આવતો. જો આ બાજુ આપણે કાળા પાણા જોઈ લો આવી ગયા છે, અને અહીં તો જો આપણે ઈંટું પણ આવી ગઈ છે. રસોડું ને એવું બધું સણવાનું છે ને એટલે આપણે ઈંટું ને એવું બધું આવી ગયું છે. અહીં જો બેલા છે, અહીંયા પણ આપણે નવા બેલા આવી ગયા છે. આ બાજુ આપણે જૂના છે થોડાક, પણ એ પણ આપણે બેલા આવી ગયા છે. જો આપણે હવે જ આવી છે મકાન સણવાનું ચાલુ કર્યું હોય ને એ બાજુ જોઈ લો, એટલે મારો થોડાક દિવસ વ્લોગ નહોતો આવતો. જોઈ લો મેં આજ તો હું સાંજે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં છું. જો આપણે અહીંયા બાથરૂમનો પાયો ગાળી વાળ્યો છે આજે તો આપણે અહીંયા બાથરૂમનો પાયો પણ ગાળી વાળ્યો છે ને હવે આમાં પાણા નાખી દીધા છે ને બુરી વાળ્યો છે. અને આ બાજુ જોઈ લો આપણું રસોડું પણ છે. જો કેવું મસ્તીનું રસોડું પણ કરી વાળું છે. તો જો હવે આપણું રસોડું આ બાજુ તૈયાર થઈ ગયું છે, અને હવે થોડાક દિવસની અંદર આપણે સણવાનું પણ ચાલુ કરવાનું છે. જોઈ લો અહીંયા જો સ્લેબવાળા મકાન બનાવવાના છે ને એટલે આપણે થાંભલીનો ખાડો કરી વાળો છો. મસ્તીનો મોટો જબરો ઊંડો ખાડો પણ કરી વાળો. એ ખાડો મેં જ કર્યો છે. જો આ બાજુ આપણે ખાડા પણ કરી વાળા છો. અહીં જોઈ લો આપણે મકાન હવે સણવાનું ચાલુ કરી દેવાનું છે. જોઈ લો કન્ટિન્યુ મારો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલ મિત્રો આપણે હવે છે ને મકાનમાં આટો મારી લીધો છે, અને આટો મારીને હવે નીકળી ગયા છીએ આપણે પીપરડી તરફ. ના આજે આયોજન છે શાંતવાણી ભજન ને એવું બધું આયોજન છે, એટલે આપણે નીકળી ગયા છીએ. હવે જોઈ લો આપણે અહીંથી નીકળી ગયા છીએ ટુ વ્હીલર લઈને. જે ભાઈબંધ ને એ બધા બુલેટ લઈને આવે છે, એટલે આપણે નીકળી ગયા છીએ પીપરડી તરફ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ હવે પીપરડી ગામમાં. જોઈ લો આ બાજુ પણ માણસો મળ્યા છે આવવા. તો ફાઇનલ જો આપણે આ બાજુ આવી ગયા છીએ પીપરડી ગામમાં. તો કન્ટિન્યુ બ્લોગમાં તમે બન્યા રહેજો. જો આપણે આવી ગયા છીએ પીપરડી ગામમાં આજે. તો જોઈ લો કેવું મસ્તીનું આયોજન છે. આમ જો બહુ લાઇટનો ને એવું ડેકોરેશન બધું છે, બહુ મસ્તીનું. જોઈ લો આપણે આવી ગયા છીએ પીપરડી ગામમાં. જોઈ લો આયોજન બહુ મસ્તીનું છે, બહુ મોટું છે આયોજન. જોઈ લો હા આયોજન બહુ મસ્તીનું છે મોટું. કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો, હજી હું આગળ પણ તમને બતાવીશ. તો ફાઇનલ મિત્રો હવે આપણે આવી ગયા છીએ સમયામાં. તો જોઈ લો આ બાજુ સમયાનું બધી તૈયારી છે, અને પરસેદી પણ લેવા બેસી ગયા છે માણસો. તો હાલો હવે આપણે પરસેદી લઈ લઈએ. તો ફાઇનલ મિત્રો હવે આપણે પરસેદી લઈ લીધી છે, ને પરસેદી લઈને હવે આપણે નીકળી ગયા છીએ મેળા તરફ. તો કન્ટિન્યુ મારો બ્લોગ જોઈજો. હાલો હવે આપણે નીકળ્યા છીએ મેળો જોવા માટે. જો આપણા ભાઈબંધને એ બધા મીણ્યા છે હાલ વાત તે, તો આપણે તે હવે હાલો હાલીને મળવી હાલ વાસ્તે. ફાઇનલ મિત્રો હવે આપણે આવી જશે મેળામાં મેળો જોવા. તો જોઈ લો આ બાજુ આપણે થઈ ગયું છે ચાલુ ડાગલા ને એવું બધું આવી ગયું છે, ને હજી આપણે આગળ જ આવી. હાલો ફાઇનલ મિત્રો હવે આપણે આવી ગયા છીએ અહીં મેળામાં. જોઈ લો અહીં નાનકા છોકરા કેવા મસ્તીના નાય છે બધી, અને જો હજી આપણે આ બાજુ જ આવી છીએ રખડવા. કન્ટિન્યુ મારો વ્લોગ જોઈશ, બહુ મસ્તીનો છે મેળો. જો આપણે જો આ ભાઈબંધ જો ફ્લેશ કેવી રાખે છે, જો એ પણ વ્લોગ બનાવે છે. જો ગૌતમભાઈ પણ વ્લોગ બનાવી રહ્યા છે, ને હું પણ વ્લોગ બનાવું છું. જોઈ લો કન્ટિન્યુ અમારો વ્લોગ જોજો. અમે બે પહેલા વ્લોગ જ બનાવી છીએ. જોઈ લો આ બાજુ કેવો મસ્તીનો મેળો પણ ચાલુ જ છે. તો હાલો હવે આપણે હાલીને જઈએ એ બાજુ. ફાઇનલ મિત્રો હવે આપણે આવી જઈએ મેળામાં જોવા. જોઈ લો અહીં કેવો મસ્તીનો સગડોળ ને એવું બધું ચાલુ જ છે. જોઈ લો કડેવાળો ને અહીં કરજો કેવું મસ્તીનું બધે છે. જોઈ લો કેવા માણસો પણ બધા જોઈ રહ્યા છે. જોઈ લો કેવું મસ્તીનું છે બધું, અને ચાલુ પણ થઈ ગયું છે આ બાજુ હોડી ને એવું બધું. અને આ બાજુ જોઈ લો આપણે બરફવાળા પણ છે, બરફ ને એવું બધું આયોજન છે, એટલે બહુ મસ્તીનો મેળો છે હો પીપરડી ગામમાં. તો કન્ટિન્યુ વ્લોગ મારો જોજો કેવો મસ્તીનો. જોઈ લો કેવું મસ્ત મજાની નાનકા છોકરાની રેલગાડી ઉપડી ગઈ છે. જોઈ લો કેવું મસ્તીની હાલે છે. જો છોકરા કેવા મસ્તીને આમ તો બેઠા છે. આ બાજુ જો આપણે મોટું સગવડ પણ ચાલુ થવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગ જોજો, બહુ મસ્તીનો છે મેળો. સાંજનો મેળો છે, ચૈત્ર મહિનાનો મેળો છે. જોઈ લો કેવું મસ્તીનું થાય. જો અહીં પર માણસો પણ બહુ જ છે. જો ફાઇનલ મિત્રો હવે જો આપણે એવડું મોટું સગડોળ ઉપડી ગયું છે, કડી વાળું ગોળ ફરતે ફરત. જો મસ્તીનું જો કેવું મસ્તીનું મળ્યું હરવા છે. જો જોઈ લો કેવું મસ્તીનું ઉપડ્યું હે. હવે જોઈ લો તને એકબીજીને પાટા પણ મારે છે, ને કેવું મસ્તીનું ઉપડ્યું છે. જોઈ લો
અને હું પણ આવી ગયો છું જોવા. ચાલો જોઈ લો. આપણે પણ આમાં દેવા જવાનું છે. ચાલો. જોજો મિત્રો. ચાલો કેવું મસ્તીનું છે. ચાલો આ તો જોઈ જાય હોય ને. આ તો વાંધો નહીં હાલ. તો ફાઇનલ મિત્રો આમાં અમે જવાનું છે તો જોઈ શકશો. ચાલો કેવું મસ્તીનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહે. તો ફાઇનલ મિત્રો હવે આપણે લઈ લીધી છે ટિકિટ અને એમાં જવું છે બેસવા. તો ચાલો આપણે આ ટિકિટ લઈ લીધી છે આનંદ મેળો એટલે. તો હાલો હવે આપણે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. ફાઇનલ મિત્રો આપણે આવી જઈશું અંદર બેસવા. તો ચાલો આપણે અહીંયા જેવો મસ્તીના બધા બેસી ગયા છે ને જો આંચરો અંદર મળ્યા છે બધા જોવા જ છે ને આપણે જો આમાં બેસી ગયા છીએ હવે. ચાલો આપણે આમાં બેસી ગયા છીએ. બહુ મસ્તીની મજા આવે છે બેસવાની. ઓ બાય આ છે મેળાની મોજ. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. ચાલો કેવો મસ્તીનો ફરતીકોટનો મેળો છે. જો આ બાજુ કેવો મસ્તીનો મેળો છે. જો આપણે હવે બેસી ગયા છીએ અંદર. આપણે બેસી ગયા છીએ હવે અંદર. તો જોઈ લો કેવું મસ્તીનું ફરે છે. તો જોઈ લો આપણે અંદર બેસી ગયા છીએ હવે. જોઈ લો કેવું મસ્તીની મજા આવે છે. એવી મસ્તીની જોઈ લો. અને મિત્રો હવે આપણે અંદર બેસી ગયા છીએ. જોઈ લો એમાંની બહુ જ મજા આવે. હાલો બહુ જ મસ્તીની મજા હોય બેહવાની. આવ્યું તો આપણે પહેલી વાર મોજ કરી છે. આપણે તો બહુ જ થાકી ગયા છે ને હવે મજા પણ નથી આવતી ને હવે તો ધીમું પડી ગયું છે. હવે જોઈ લો આમ જો કેવી બહુ જ મજા આવી ગઈ છે ને આમ જો મને તો થોડા ચક્કર પણ મને છે ચડવા. હવે જોઈ લો આમ તો જો આની કરતા તો મોટું છક્કોળ પણ સારું. પણ હવે આમ તો બેઠા બે આવી ગયું છે. આમ મજા આવે ને આમ બહુ ન મજા આવે. આપણને ચક્કર પણ બહુ છે. તો ફાઇનલ મિત્રો હવે આપણે સમયમાંથી નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે. જોઈ લો કેવા માણસો બધા હાલ્યા આવે છે. જોઈ લો આપણે અને હવે નીકળી ગયા છીએ સમયમાંથી. જોઈ લો કેવો મસ્તીનો આમ જો વ્યૂ તો જો નજારો અહીંનો કેવો મસ્તીનો છે. જો આયોજન કેવું મસ્તીનું છે. બહુ મોટું જ આયોજન છે. અને જોઈ લો કેવા હાલત જાય છે બધી. કેવો મસ્તીનું છે આયોજન. અમે અહીંયા આવ્યા ને આયોજનમાં અને તે બહુ જ મજા આવી. આનંદ પણ આપણને આવી ગયો છે એટલો અહીંયા આવવાનો. જો મિત્તલબેન ચૌહાણ આવવાના હતા પણ હવે આપણે રહેવાનો બહુ ટાઈમ નથી. વાગ્યા છે 11:30 એટલે હવે આપણે રહેવાનું નથી. જો ઇકો પણ અહીંયા આવી ગયો છે. તો જો ભીડ બહુ મોટી છે. ટ્રાફિક તો જો મિત્તલબેન ચૌહાણને જો આવ્યા બધા અમારા. ચાલો જો મસ્તીમાં આવી ગયા છે માણસો તો જો આમ અમારે કેવી રીતનો બ્લોગ બનાવો એવા તો નહીં બંધ જોઈ લો. જોઈ લો કેવા મસ્તીમાં છે. જો આ બાજુ સગડોળ ને એવું પણ જોઈ લો ગાડી જાય છે હવે. જોઈ લો કેવું મસ્તી છે. ગાડી આપણે ધીમી બહુ પડી જાય. હો ભાઈ તો આપણે હવે મેળામાંથી આવી ગયા છીએ અને આવીને તો જો પાછી પણ સાંજ પડી ગઈ છે. એમ તો કેવો મસ્ત મજાનો દી પણ હાથમાં ગયો. જો પવન ચક્કાને એવું બધું ફરે છે અને અમારા ગાત્રામાં એ આરતી પણ થાય છે માતાજીની. તો આજનો મારો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.